જામનગરમાં વારંવાર વીજ થાંધિયાથી ઉદ્યોગકારો ત્રસ્ત થઈ ગયા છે। દૈનિક પાવર કાપથી રાસપાટ ઉદ્યોગને લાખોનું નુકસાન થઈ રહ્યું છે। ફેઝ 3ના ઉદ્યોગકારોએ બાઇક રેલી સાથે પીજીવીસીએલ કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું। વરસાદની શરૂઆત પહેલા વીજ પુરવઠો આપવાની માંગ કરાઈ છે। વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ઉત્પાદન કામગીરીને અસર પહોંચી છે। વીજ પુરવઠો ખોરવાતા ઉદ્યોગકારોમાં પણ અત્યારે ભારે આક્રોશ છે। આવેદન પત્ર આપ્યું હતું કે તમારા જે વાયર છે એ વારંવાર તૂટી જાય છે અને એકદમ લબડી પડ્યા છે તો તમે અમને બદલાવી આપો। ત્યારે વરુ સાહેબે અમને એવી ખાતરી આપી હતી કે તમને કાં ફેબ્રુઆરી કાં માર્ચ મહિનામાં તમારા વાયર કોટિંગ કરેલા બદલી જશે, એનો અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે। પણ આજ દી લગીને વાયર બદલા નથી ને રોજ 3-4 કલાક પાવર હાલ્યો જાય છે। અમારા ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થાય છે, અમારા માણસોનો મેન પાવરનો પગાર અમારા ઘરમાંથી જાય છે, અમારે લોનના હપ્તા ચડે છે, અમારે પીજીવીસીએલ વાળા એક દિવસ બાકી નથી રાખતા, એ લોકો લાઈન કાપવા આવી જાય છે। તો અમારા પાવર કટના હિસાબે એટલા બધા લોકો ત્રાહીમ થઈ ગયા છે કે હવે અમારે ઘરનું ગુજારણ કેમ કરવું એ અમને સમજાતું નથી કે લોનના હપ્તા ભરવા કે અમારે ઘરનું ગુજારણ કરવું કે માણસો